જય દ્વારકાધીશ મિત્રો, દ્વારકા ટુડેથી હું બુધાબા ભાટી। આજે આપણે ઓખાના ડાલડા બંદરે છીએ, જે ફિશિંગ બંદર છે અને ગુજરાતનું મોખરાનું આ બંદર કહેવાય। છેલ્લા ઘણા દશકાઓથી અહીં સ્થાનિક માછીમારો કરતા દક્ષિણ ગુજરાત, વેરાવળ, માંગરોળ, પોરબંદર માછીમારો અહીંયા આવે છે। 8 મહિનાથી 9 મહિના પોતાની બોટો અહીંયા રાખે છે, ફિશિંગ કરે છે અને એ રીતે ઓખાનું જે ફિશિંગ બંદર તરીકે આ ઓખાનું ડાલડા બંદર અત્યારે આખા ગુજરાતમાં નોંધપાત્ર પોતાનું સ્થાન ધરાવે છે અને કરોડો રૂપિયાનું હુંડિયામણ દેશ માટે મળે છે, એના માટે નિમિત્ત બને છે। આ ડાલડા બંદરે આપણે ભૂતકાળમાં ઘણી બધી સ્ટોરીઓ કરેલી છે, આપ જોઈ શકો છો। અત્યારે તો ઓફ સિઝન છે, એટલે કે સરકારની ફિશિંગ કરવાની મનાઈ છે, પરંતુ 15 ઓગસ્ટ ને મોહનભાઈ 16 ઓગસ્ટથી આ ફિશિંગ સિઝન શરૂ થશે। અત્યારે બધી બોટો એન્કરિંગ કરેલી છે, એટલે કે પાર્કિંગ કરેલી છે આમ કહી શકાય। તો હવે અત્યારે માછીમારો પોતાની બોટો છે એનું છેલ્લા 15-20 દિવસથી સમારકામ છે અથવા જે રીતે પોતાની તૈયારી છે તૈયારીમાં લાગી ગયા છે અને આ આખું સંચાલન ફિશરીઝ ડિપાર્ટમેન્ટ કરે છે ગુજરાત સરકારનું। લગભગ 2,000 બોટો હશે મારા અંદાજ મુજબ, આપણે વાત કરશું માછીમાર આગેવાનો સાથે ત્યારે આપણે એ પણ જાણશું। પરંતુ જે રીતે આજે આપણે લાઈવ કરવાનું કારણ એ છે કે કેટલાક ઇસ્યુ ઊભા થયા છે ફિશરીઝ ડિપાર્ટમેન્ટ અને માછીમારો વચ્ચે, અને એ અંગે આજે એક મીટિંગ હતી ફિશરીઝ ડિપાર્ટમેન્ટ અને માછીમારોની। એમાં વચ્ચે જે કાંઈ કૂટ પ્રશ્ન હતો છેલ્લા અઠવાડિયાથી માછીમારો અને ફિશરીઝ ડિપાર્ટમેન્ટના કર્મચારી અધિકારીઓ સાથે જે બબાલો થતી, ચર્ચાઓ થતી, પરંતુ તેનો છેડો નહોતો આવતો, એટલે દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેક હસ્તક્ષેપ કરી અને આ પ્રશ્નનું નિવારણ લાવવાના પ્રયાસ કર્યા છે। એના વિશે આપણે આજે જાણવાનું છે મિત્રો। થોડાક લોકો મારી સાથે જોડાઈ ગયા એટલે પછી આપણે આજની આ વાત શરૂ કરીએ તો, અને આ લાઈવ પૂરું થયે આપના સાથે હું વાત પણ કરીશ। આપ ક્યાંથી આ દ્રશ્યો જોઈ રહ્યા છો, વરસાદની સિઝન છે, આપના વિસ્તારમાં વરસાદ છે કે નહીં, કોમેન્ટ બોક્સમાં જય દ્વારકાધીશ, જય માતાજી આપ લખી શકો છો। અને એ રીતે આજની આ વાત છે ખાસ કરીને ડાલડા બંદર, ફિશરીઝ બંદર જે કાંઈ ઇસ્યુ ઊભા થયા છે તો એ અંગે આપણે ચર્ચા કરવાની છે। અમારી સાથે દ્વારકેશભાઈ છે, એટલે એ કેમેરા ઓપરેટ કરશે અને આપણે મોહનભાઈ સાથે વાત કરશું। રેડી દ્વારકેશભાઈ? તો આપણી સાથે આજે મોહનભાઈ બારાઈ છે। આમ મોહનભાઈના બારાઈના મુદ્દા પણ ઘણા છે, એટલે માછીમાર આગેવાન છે, સહકારી મંડળીનું પેટ્રોલ પંપનું સંચાલન કરે છે, આ ઉપરાંત ભારતીય જનતા પાર્ટીમાં પણ જિલ્લાના ઉપપ્રમુખ છે, ડાલડા બંદર વેપારી મંડળના પણ તેઓ પ્રમુખ છે। એટલે ઘણા બધા ઇસ્યુ હોય છે ત્યારે મોહનભાઈ આગળ બધી જાતના માણસો ઇસ્યુ લઈને આવે છે અને બહુ સારી રીતે ટેકલ પણ કરે છે ઘણા વર્ષોથી। એટલે આજે આપણે જ્યારે મોડા પહોંચ્યા સવારના આ ફિશરીઝના જે કાંઈ માછીમારો હતા એ માછીમારો ફિશરીઝ ડિપાર્ટમેન્ટમાં ગયા હતા અને ધારાસભ્ય આવ્યા હતા। આખી વાત આપણે મોહનભાઈ સાથે જાણો। મોહનભાઈ, પહેલાં તો એ કહ્યું કે આજની તમારી મિટિંગ ધારાસભ્યશ્રીએ હસ્તક્ષેપ કર્યો, એનો નિવારણ જે કાંઈ આવ્યો, પણ પેલી ઇસ્યુ શું હતા અને ખરેખર શું પહેલાં તો સૌને આપણે જય દ્વારકાધીશ। ઇસ્યુ એ હતો કે અમારે એક જ્યારે બોટનું રજીસ્ટ્રેશન થાય ને જી એની સાથે સાથે બોટનું લાયસન્સ લેવું જરૂરી હોય છે, કે જેમાં બોટની સંપૂર્ણ વિગતો હોય છે, એની વિગતો એ બધો સમાવેશ કર્યો અને નિયમ પ્રમાણેના માનવીય લાઈફ જેકેટ છે, પછી બીજી કોઈ અન્ય જે માર્ગદર્શન આપવામાં આવે છે, કોડ છે, આ બધી અમારે એમાં એના નોંધ પ્રમાણે રાખવાનું હોય। જે ફિશરીઝ 2003ના કાયદા મુજબ આ છે એ ચાલતું હતું, આટલા વર્ષો સુધી ચાલતું હતું, પણ હમણાં ખબર નહીં ઓખાના મત્સ્યોદ્યોગ કચેરી દ્વારા જે 2003નો જે એક્ટ હતો એ ચુસ્ત રીતે અમલવારી કરવા માટે થઈને અમને 39 અલગ અલગ વસ્તુઓની યાદી આપી કે આ બોટની અંદર હોવું જોઈએ।
જેમાંથી ઘણી વસ્તુઓ શક્ય નથી. અને આ જે નિયમ હતો ને એ આજે નિયમ 2003માં અમલવાયરા કર્યા પછી ઓખામાં જાગૃતતા આવી 2025 છે. પણ એ જે નિયમ છે એમાં અમે સમજીએ ત્યાં સુધી મર્ચન્ટશીપ જે હોય લાગુ પડે કે માની લ્યો કે એનામાં એમ લખે છે કે ભાઈ તમારે ડોલો ભરી રેતીની ડોલો ભરીને રાખવી જોઈએ. ભાઈ અગ્નિશામક તો બોટલો હાજર હોય છે તો બોટ તો વાવડા મોજામાં ઉપર નીચે થતી હોય તો એ ડોલો રહેવી શક્ય નથી. બીજું 100 મીટર જેવું કંઈક એ લોકોએ દર્શાવ્યું હતું કે જે ફક્ત હવામાન આપણી હવાના દબાણને ચેક કરવાનું. માછીમાર વર્ષોથી આ બાપ દાદાથી ધંધો કરતો હોય એને મોસમનો ખ્યાલ હોય છે, બધું હોય છે. અને મીટરમાં અધિકારીઓને પણ અત્યારે વસાવાનું બધું નથી. એ પણ બધા મર્ચન્ટો માટેના હોય છે. સર્ટ લગાવવાની સૂચના આપે છે. સર્ટ કેવી રીતે લાગે? અમારા આગળ અત્યાધુનિક ફોટો છે. અને કાળસર જે ફોટો છે તો અમે બધા ગ્રુપમાં ફિશિંગ કરતા હોઈએ છીએ. એકબીજાનો સહકાર આપી કોઈ ખલાસી બીમાર પડેલો કે મોટી ફેલ થઈ ગઈ તો લઈ આવે છે માછીમારોને. ઇવન અત્યારે તો કોસ્ટગાર્ડનો પણ અમને પૂરો સહકાર મળે. એટલે આવા બધા નીતિ નિયમોને વિરોધ અમને એવું લાગ્યું કે હવે આમાં અમારે મત્સ્ય ખાતાને જાણ કરવી પડે. એટલે અમે 5-7 દિવસ પહેલાં એને સૂચના આપી હતી કે ભાઈ સાહેબ આ નિયમ બંદરો. પાછું દુઃખદ વસ્તુ એ હતી કે અન્ય બંદરોમાં લાઇસન્સો રિન્યૂ થતા હતા, ફક્ત ઓખામાં રિન્યૂ નહોતા થતા. અને ઓખા બંદર એવું છે કે ખાલી માછીમારોને રોજગારી જ આપે એવું નહીં. ઓખાની સ્થાનિક પ્રજા છે એની 90% આના પર રોજગારી પર છે. અને માઇગ્રેશન પોર્ટ છે કે જે વર્ષોથી આ દક્ષિણ ગુજરાત ને પોરબંદર, વેરાવળ, વાઢવાડ, કોટડા એટલે કે ગીર સોમનાથ એ ઓખામાં ઓપરેટ થાય છે. આટલા બધા માછીમારોની રોજીરોટી જોડે જોઈને એક નાના નિયમો ગુજરાત તમામ મત્સ્ય બંદર પર જેનું પાલન જરૂરી નથી. માત્ર ઓખામાં થતા અમે માનનીય ધારાસભ્ય શ્રીને અમે આગળ રજૂઆત કરી કે તેઓ અમારી સાથે થયેલા મુલાકાત લીધી અને અધિકારીઓ ચર્ચા કરી ખાસ કરીને બધા એને સમજાવવું પડે. અને એને પણ ધારાસભ્યશ્રીને કીધું કે અત્યારે અમે લાયસન્સ રિન્યૂ કરી આપીએ છીએ અને એનું પાલન કરવું પડે. એને ઉપરથી માર્ગદર્શન લેવામાં આવશે. કારણ કે આ 2003 આજે 22-23 વર્ષ થઈ ગયા છે એટલે ઉપરનું માર્ગદર્શન લઈને હશે. પણ અત્યારના માછીમારોની સમસ્યા થઈ ગઈ કે 5% લાયસન્સ રિન્યૂ નથી થતા. જો લાયસન્સ રિન્યૂ ન થાય તો અમારી 16 તારીખે હું તો જઈ શકું નહીં. એટલે કે બહુ મોટી સમસ્યા ઊભી થતી હતી. કારણ કે માછીમારોને માની લ્યો કે જરા ઘોડું થાય ને તો બી ડીઝલ બરફ મેળવવામાં હાથથી મેળવવામાં થાય. અમારા માણસો આવી જાય 1 ફૂટ 7 માણસો હોય આજે ઓખામાં 1500 સફેરી સિટીમાં જાય એટલા બધા લઈ અને અમારા ધારાસભ્ય મળતા જાય છે. 12 મહિનો માછીમારો પણ આભાર માનીએ છીએ કે જે મત્સ્ય વેપારીને કોઈ સંબંધો નથી પણ બંને અધિકારીઓને અને માછીમારોને સાંભળી આજ સંબંધન આપ્યું છે. આજ અમારા લાયસન્સ રિન્યૂ ચાલુ થઈ ગયા છે. અને ફરીથી આપણું મીડિયા લોકોનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું કે તમારા સાથ સહકારથી પણ અમારા પ્રશ્નોનો ક્યાંક ને ક્યાંક અહેવાલ પહોંચ્યો અને એનું આજ સ્પંદન થયું છે. મોહનભાઈ, ખાસ કરીને છેલ્લા 25-30 વર્ષથી આ બંદર ઉત્તરોત્તર ડેવલપ થયું. હવે મને સ્થાનિક જે ઓખાનું બંદર છે એની અંદર કેટલી બોટો છે, એની સાથે ડાયરેક્ટ કેટલી રોજગારી જોડાયેલી છે, ઇનડાયરેક્ટલી કેટલી રોજગારી જોડાયેલી છે, ખાસ કરીને રો મટીરિયલ આપણે ફિશિંગ માટે જોઈએ તો બરફ છે કે ડીઝલ છે કે આ બધી આના વિશે થોડીક માહિતી આપો. કેટલી બોટો છે? આપણા સિઝનમાં ઓખાની અંદર લગભગ 2000 ઉપર બોટો ઓપરેટ થઈ છે. ખાલી બોટો હશે આપણે 800ની આસપાસ આટલી બધી પાકની બોટો આવે છે. અને આમ તમને એક સિમ્પલ કેલ્ક્યુલેશન કરી એક બોટની અંદર 7 થી 8 માણસો છે. બરફના કારખાના છે. આજે 17,000 માણસો સર્વિસ કરે છે. એના ટ્રાન્સપોર્ટેશન અંગે બધી ગાડીઓ રાખી છે એ જોડાયેલા છે. રાશનના વેપારીઓ છે જે રાશન માછીમારોને પૂરું પાડે છે. એ જ રીતે રોપ છે, બીજા એન્જિનને લગતા સામાનો છે, એવા અસંખ્ય વેપારીઓ ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી જોડાયેલા છે. ડાયરેક્ટના ધંધામાં તમને કહું તો અમારા ધંધામાં 2 પ્રકારના વેપારીઓ છે. એક તાજી મચ્છી અને એક સૂકી મચ્છી. જે કિંમતી મચ્છી હોય છે જે અમે એક્સપોર્ટરોને આપીએ છીએ અથવા તો લોકલ સપ્લાયરોને અમે આપીએ છીએ. એ સિવાય અન્ય વેપારીઓ છે કે જે મચ્છીની સુકવણી કરી છે એ પણ મોટી સંખ્યામાં આ રોજગારી મેળવે છે. અને એના માણસોને ગણીએ કે આ વ્યવસાય એવો છે કે જેમાં શિક્ષણ એટલું જરૂરી નથી. એક તમારો અનુભવ અને એક તમારું પોતાની નિયમિત હાજરી. આ ધંધામાં જેટલી વધુ સંખ્યામાં તમે મહેનત કરો
તમારી મહેનત જરૂરી છે. કોઈ પણ મહેનતુ માણસ છે એ અહીંયા આવીને મજૂરી કરી શકે છે. અમારા નજીકના આપણા ગામડાઓ છે ત્યાંથી પણ માછલીઓ સાફ કરવા માટે કે સોનિયા ફોલવા માટે પણ લોકલ લેડીઝ મજૂરો પણ ઓખા અહીંયા આવી રહી છે. તો નાનામાં નાનો માણસ જે અભણ છે એક તમને દાખલો દઉં કે અમારી બોટો જ્યારે અમે ગ્રાઉન્ડ કરીએ છીએ ને ત્યારે એક ચોકીદાર રાખીએ છીએ અને અમે મહિને 2000 પગાર આપીએ છીએ. એ 3 મહિના બોટ કરીને એક વર્ષ 6,000 રૂપિયા મેળવે છે. તો આવી હજારો બોટો ચડતી હોય તો તમે વિચાર કરો કે ચોકીદારના હિસાબે આજે લગભગ 20-22 લાખ રૂપિયા ખાલી 3 મહિના બંધ સિઝનમાં રોજગારી આ ધંધો આપે છે. આના પરથી તમે સમજી શકશો કે જે સીધી રીતે જોડાયેલા છે અસંખ્ય માણસોની રોજગારી જોડાયેલી છે ને એને હિસાબે જ આજે મારા ધારાસભ્ય શ્રી આ લાગણીને સમજી કે આમાં ઘણા કુટુંબો આમાં રોજગારીને અસર કરતા છે. એટલે આજે તે રૂબરૂ હાજર આવ્યા. અમે પણ સાથે રહ્યા છે માછીમારો આગેવાને પણ હાજર રહી અને આજે આ સમસ્યાનો લાયસન્સ એટલે ફક્ત લાયસન્સનો જે પ્રશ્ન હતો એનું આ સોલ્યુશન અમારે એટલે લાયસન્સ કાઢવાનું ચાલુ થઈ ગયું. હા આજથી ચાલુ થઈ ગયું છે. મત્સ્યોદ્યોગના અધિકારી એમાં ખાસ કરીને જેના છે કોટિયા સાહેબ એનો બહુ સકારાત્મક વિગતો પ્રશ્નો સાંભળી તો વાત હતી મત્સ્ય ઉદ્યોગ, પણ આમ જોવા જઈએ તો મત્સ્ય ઉદ્યોગ ઉપરાંત આ જે ઉદ્યોગ આખો છે આ વિસ્તાર છે એક તો ઓખા મંડળનો આ જે ઓખા, બેટ, આરંભડા, સુરજ કરાડી આ વિસ્તાર છે એમાં શરૂઆતમાં ટાટા કેમિકલ્સ એક રોજગારીનું સ્થાન હતું, પરંતુ ઉત્તરોત્તર રોબોટિક પદ્ધતિ અને કંપનીના જે કાયદા એ મુજબ સ્થાનિક રોજગારીમાં ટાટા કંપનીનો જે પાઠ કહીએ તે બહુ નહિવત પ્રકારમાં થઈ ગયું, કારણ કે ત્યાં ઘણા બધા લોકોની રોજગારી પૂરી થઈ ગઈ રોબોટિક પદ્ધતિ રહી. ત્યાર પછી જે રોજગારીનો પ્રશ્ન રહ્યો તો માછીમારી ઉદ્યોગ. ડાલડા બંદર 20-25 વર્ષથી ઉત્તરોત્તર વિકાસ પામ્યો અને તેના હિસાબે સ્થાનિક રિક્ષાવાળાથી માંડી અનાજ કરિયાણા વેપારીઓ તો થાય છે, મજૂરી કામ અને ટ્રકને લગતા ધંધા છે કે રિક્ષાને લગતા ધંધા એના હિસાબે હજારો લોકોની રોજગારીનું આ કેન્દ્ર બન્યું. ઘણી વખત એવું પણ થાય છે ડેમોલેશન બધી જગ્યાએ ચાલુ હોય ત્યારે ડાલડા બંદરનો વાત આવતી હોય ત્યારે બધાના ક્યાંક ને ક્યાંક વેપારીઓ છે એના રોજીરોટી સાથે સંકળાયેલા લોકો છે એમને ફાળ પડતી હોય, કારણ કે આ મુખ્ય વ્યવસાય ઓખા માટે છે. જો ડાલડા બંદર ન હોય તો ઓખા ને બેટ ને સુરજ કરાડીના વિસ્તારમાં ઘણી બધી બેરોજગારી થાય અને બેકારી પણ થાય. એટલે આજનો જે પ્રશ્ન હતો માછીમારોનો કે જે કાંઈ શક્ય નહોતા એવા નિયમો પાલન કરવા માટે થઈ અને ઓખા ફિશરીઝ ડિપાર્ટમેન્ટે જે કાંઈ માછીમારો છે તેમના ઉપર આ નિયમો લાદ્યા હતા. અને માછીમાર આગેવાનનું કહેવું છે કે બાકીના જે બંદરો છે એ પણ ગુજરાતમાં છે અને ફિશરીઝ ગુજરાતનું ડિપાર્ટમેન્ટ છે. તો એ 2003ના જે એક્ટ છે ત્યાં પ્રેક્ટિકલ થઈને બધાને લાયસન્સ આપ્યા હતા, પરંતુ આ ઓખા બંદરે આ લાયસન્સ આપવાનું બંધ કરવામાં આવેલ હતું, જેથી કરીને મોહનભાઈ જણાવેલ કે ધારાસભ્ય આવ્યા હતા અને બંને પક્ષો વચ્ચે એક સુખદ સમાધાન થયું છે. હવે હું તમારી સાથે જે લોકો મારી સાથે જોડાયેલા છે તેમની સાથે હું વાત કરી લઉં. કરેલીભાઈ આપજો મને મોબાઈલ. તો મિત્રો આપણે આજે આ ફિશરીઝની જે કંઈ વાત હતી એની આપણે વાત કરવાની છે અને મારી સાથે આપ સૌ લોકો જોડાયેલા છો, તમારી સાથે પણ હું વાત કરી લઉં. આ સામે જ તમે જોઈ રહ્યા છો બધી આ ફિશરીઝ, આ એક બોટની અંદર 7-7, 8-8 માણસો ફિશિંગમાં જતા હોય, એ ઉપરાંત એ લોકોના પરિવાર હોય. એ ફિશરીઝની જે કાંઈ આ ફિશિંગ કરતી બોટ જ્યારે અહીંયા આવે માલ સામાન, ડીઝલ, ફિશિંગ કે રાશન લેવા આવે ત્યારે એની સાથે પણ હજારો લોકોની જે રોજીરોટી છે તે જોડાયેલી હોય છે. એટલે આ એક જેને કહેવાય દરિયાઈ ખેતી છે અને એના હિસાબે ભારત સરકારને પણ વર્ષે કરોડો રૂપિયા, અરબો રૂપિયાનું હુંડિયામણ મળે છે એવું કહેવાય છે. આપણી સાથે ઘણા બધા લોકો આજે જોડાયેલા છે. તેજસ પટેલ, જય દ્વારકાધીશ, અમિત રાવલ, જય દ્વારકાધીશ, અશોક ચૌહાણ, રબારીભાઈ, ઘનશ્યામભાઈ રબારી, નંદકિશોર પંચાલ, જય દ્વારકાધીશભાઈ, અમરશંખ ભાકેર, જય દ્વારકા, ઇન્દુ પરમાર, જય દ્વારકાધીશ, રામસિંહ ગત, જય દ્વારકાધીશ, ચેતનભાઈ ઝાલા, ભેડા મહેશ, જય દ્વારકાધીશભાઈ, રેખા પોપટ, જય દ્વારકાધીશ, જીતુ ધનવાણી, જય દ્વારકાધીશ, દેવરા દિનેશ, જય દ્વારકાધીશ, ભરત સંઘાણી, જય દ્વારકાધીશ, પ્રવીણભાઈ મહારાજ, જે કે સવાણી, રાકેશભાઈ પટેલ, આશુ પંડ્યા, જે પિત્રોડા, મનન પંચાલ, રશ્મિક પટેલ, સંજય ચાવડા, સૌ મિત્રોને જય માતાજી, જય દ્વારકાધીશ. નંદકિશોરભાઈ, જે કે સવાણી, ભાલોડિયા પરેશ,
મિતેશભાઈ સોની, અજયભાઈ ઘડિયા, કુમાર અમિત, કલ્પેશભાઈ ઉપાધ્યાય, રવિન્દ્રસિંહ ભગત, વિશાલ જે પીઠિયા, મુકેશ મંડલ, સોલંકી વસંત, હિતેશભાઈ અસડિયા, સુરેશભાઈ ગ્વાલી, જય આહિર, દિવ્યેશભાઈ પાડેલિયા, સૌ મિત્રોને જય દ્વારકાધીશ. ગોપાલભાઈ જંગીડ, રાબી માણેક, જય રણછોડભાઈ, કિરણ કે પાવારી, જય દ્વારકાધીશ. સોલંકી, જોરુભા રાજપૂત, ભરતસિંહ ભગાડ, રાજુભાઈ સિસોદિયા, નીતિન કુમાર રસોઈવાલા, સૌ મિત્રોને જય દ્વારકાધીશ. મહેશભાઈ ભરવાડ, પુન્નપરા વિજય, હરજીભાઈ મોતીવરસ, રાજુભાઈ સિસોદિયા, લખન માણેક. તો મિત્રો ઘણા બધા લોકો આપણું આ લાઈવ જોઈ રહ્યા છે. આપ સૌને મારી ખાસ અપીલ છે કે આ જે લિંક છે આપના મિત્ર મંડળ તુષારભાઈ પટેલ દ્વારકાથી, જય દ્વારકાધીશભાઈ, તો આ લિંકને આપ ખૂબ શેર કરજો. એક ઓખા ખાતે જે માછીમાર, હજારો માછીમારો અને સાથે સરકારી ફિશરીઝ ડિપાર્ટમેન્ટ એનો જે કાંઈ ઇસ્યુ હતા એનો આજે સુખદ અંત આવ્યો. મકવાણા મુકેશ અને એટલે મોહનભાઈ બારે જે માછીમાર આગેવાન છે, વેપારીઓના પણ આગેવાન છે, એમણે આપણે અત્યારે જણાવ્યું કે ધારાસભ્ય પબુભા માણેકની મધ્યસ્થતાથી, રાજેશ રાજપૂત પબુભા માણેકની મધ્યસ્થતાથી આ પ્રશ્નનો નિકાલ આવ્યો છે. અને હવે બોટના લાયસન્સ રિન્યુ થાય છે અને એના હિસાબે 16 ઓગસ્ટથી આ બધાય તમામ માછીમારો 2000 ઉપરની જે બોટો છે જેમાં હજારો લોકોની ડાયરેક્ટ રોજીરોટી છે અને હજારો લોકોની ઇનડાયરેક્ટલી રોજીરોટી, તમામ લોકો 16 ઓગસ્ટથી માછીમારી કરવા માટે સમુદ્રમાં જશે. એટલે આ એક આજનો પ્રશ્ન હતો. આજે ઘણા બધા લાઈવ કરવાના છે, તો મિત્રો દ્વારકા ટુડે જોતા રહેજો અને જે કાંઈ લાઈક કોમેન્ટ એન્ડ શેર તમે કરો જ છો અને લાખોની સંખ્યામાં લોકો દ્વારકા ટુડે જોવે છે અને અમે એવા પ્રયત્ન કરીએ છીએ તમને સારા સારા સમાચાર, પોઝિટિવ સ્ટોરી, મંદિરોના દર્શન આ બધું કરાવીએ. લુહાની કાશમ ઈશા લુછાની, કાશમભાઈ ખૂબ ખૂબ આભાર. સૌ મિત્રો અત્યારે મારું આ દ્વારકા ટુડે લાઈવ જોઈ રહ્યા છે. શિવભા, રામરામભાઈ, તો સૌ મિત્રોને જય દ્વારકાથી, જય માતાજી. ફરીથી આપણે નવા લાઈવ સાથે જોડાશું. ત્યાં સુધી રજા આપશો. દ્વારકા ટુડેના માધ્યમથી હું બુધાભાઈ પાટીલ, ડાલડા બંદર.